નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત ચેનલમાં હું જોશી વિજય આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અમરેલીનો ખેડૂત દિલ્હીમાં જઈને ડંકો મારી આવ્યા. આ વાત સાંભળવામાં થોડીક આપણને ઓલી લાગે, પણ હકીકત છે આ વસ્તુ. જગતનો તાત ચેનલ છે એ હર હંમેશ સારા અને પ્રગતિશીલ ખેડૂતો હોય એની તમારી જોડે મુલાકાત કરાવતા હોય. તો વિડીયો છેક સુધી જોજો, ચેનલનું લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને કોઈ નવા મિત્રો મારી સાથે જોડાયા હોય તો પહેલાં આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. ખેડૂત મિત્રો, આજે મારે તમને એવા ખેડૂતની એક મુલાકાત કરાવી છે કે જે વારસાગત ખેતીને છોડી અને નવી નવી પાકોનું ઉત્પાદન લાવી અને સારી એવી પોતાની બ્રાન્ડ બનાવી, પોતાની પ્રોડક્ટનું વેલ્યુએશન કરી અને માર્કેટમાં મૂકી અને આજે એક સારા વેપારી તરીકે પણ એ અત્યારે આગળ આવ્યા છે. સાથે સાથે જ એટલી સરસ એની ખેતી છે અને એટલું સરસ ઉત્પાદન લે છે જેની સરકારશ્રીએ પણ નોંધ લીધી. અને દિલ્હીમાં જે એક અધિવેશન ખેડૂતો માટેનું થયું એમાં એને એક એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે, જે આપણા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આપણા મિત્ર અને સાથે નીતિનભાઈ ગડકરી જે છે આપણા મંત્રી, એના દ્વારા આપણા મિત્ર ધર્મેશભાઈને સારો એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ચાલો વધારાની માહિતી આપણે ખેડૂત પાસેથી જ લઈએ. તો નમસ્કાર. નમસ્કાર. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આપની ચેનલ જગતનો તાતમાં. જોવા જઈએ તો જગતનો તાત ચેનલ એટલે ખેડૂતોની ચેનલ. હા, તો ધર્મેશભાઈ, ખાસ કરીને આપણે હર હંમેશ અમારી ચેનલની તમે મુલાકાત લેતા હોય છે, તો પ્રથમ આપણા જે નવા મિત્રો છે એને તમારી એક ઓળખાણ આપી દો. મારું નામ ધર્મેશ, અમરાપુર ગામ, કુકાવા તાલુકો, જિલ્લો અમરેલી. અને આમ અમારે 6 વર્ષથી આ પરિચય જ છે. દર વર્ષે ચેનલમાં આપણે કંઈક ને કંઈક નવીન લાવ્યા જોઈએ. અને આપણને ઓણ પાકમાં કે નવા પાકનો શોખ છે. અત્યારે મેં કોબીનો રોપ 10-50 પડીકી નાખી દીધો, 10 વીઘા કોબીનો રોપ બનાવ્યો છે. બીજું શું છે આપણી પાસે? ટમેટી છે, હળદર છે. સાંગલીથી મહારાષ્ટ્રની હળદર લેવા છે, ઓરિજિનલ કેચર. મહારાષ્ટ્ર. હા, એ પ્લોટ સામે છે. બરાબર. હા, અને સાથે મરચાનું તો આપણે મરચાને એક રાજા તરીકે મરચામાં તો છે જ આપણે મરચા કાશ્મીરી રેશમ પટ્ટું તીખું બધું કરીએ છીએ. સહજાનંદ બ્રાન્ડ થી જ કરી બધી. હા, રજીસ્ટ્રેશન કંપની થઈ ગઈ. પ્રથમ તો રજીસ્ટ્રેશન કંપની થઈ અને તમે એક સારી એવી બ્રાન્ડ બનાવી અને એક ખેડૂત તરીકે તમે એક નાના અમથા પ્લેટફોર્મથી આજે મારી ગણતરીએ લગભગ ભારતની બહાર પણ તમે મરચુંનો પાવડર મોકલો છો અને અલગ અલગ રાજ્યોમાં પણ તમારું મરચું સ્વીકારે છે, લોકોને પસંદ કરે છે. તો એ બદલ પહેલાં તો તમને ખૂબ ખૂબ એવી શુભકામનાઓ કે આ સહજાનંદ બ્રાન્ડ ખૂબ એવી આગળ વધે અને ઇન્ડિયાની નંબર 1 મરચાં બાબતની બ્રાન્ડ બને. આજે મારે તમારી પાસેથી એ જાણવું છે, ગયા વર્ષે આપણે મરચાંનો આપણે ઘણા સમયથી મરચી તો વાવીએ છીએ, પણ ગયા વર્ષે આપણે કેવું કર્યું? ગયા વર્ષે 38 થી 39 વીઘાનું વાવેતર હતું. બરાબર. આપણે 1 વીઘે 900 કિલો માલનું ઉત્પાદન આવ્યું છે. 1 વીઘાની અંદર 900 કિલો. બરાબર. અને આપણે એમાં 2 વસ્તુ હતી, કાશ્મીરી અને રેશમ પટ્ટું. બેની સરેરાશ કાઢીને એટલે આપણને 375 રૂપિયા કિલો ભાવ મળ્યો. 375 રૂપિયા રેન્જ એની એટલી હોય છે. ટોટલ થઈને આમ એવરેજ મૂકો તો કેવડું ટર્નઓવર હશે આપણું? એટલે 1 કરોડ ને 40-42 લાખ રૂપિયા થાય છે. વિચાર કરો મિત્રો, 1 કરોડ ને 40 થી 42 લાખ રૂપિયાનો એમ કે ને કે જમીન છે, ખેતી છે, એ સોનાની ખાણ છે. પણ જો હકીકતમાં એ અંદરથી સોનું બનાવતા આવડતું હોય તો ધર્મેશભાઈ પાસેથી શીખવા જેવું છે. સાથે સાથે જ મરચા સાથે તમે હળદર, ડુંગળી, કપાસ, ટમેટા એનું પણ વિગતવાર તમે ગયા વર્ષે ટમેટી હતી ને 12 વીઘાની હતી. 12 વીઘાની અને 27 લાખની થઈ હતી. શું વાત કરો? અને ઓણ છે મારે 32 વીઘાની ડુંગળી. 32 વીઘાની ડુંગળી. એમાં કોઈ વેરાયટી કે? વેરાયટી એક સફેદ છે અને આપણે આ જે નાસિક જ છે, સફેદ અને નાસિક. કૃષિ ફળનું બિયારણ છે. બરાબર. અને બેડ થી કરી છે, જે આપણે 28 જારીએ બેડ અણી કરી છે. ઈ એક જાણવા જેવું છે. ટપક થી કરી છે. ઈ 400 મણ ને આરે વીઘે થશે. ખેડૂત મિત્રો, બધા જ આપણે ખેડૂતો ડુંગળીના એના વાવેતર તો હરહંમેશ કરતા હોઈએ છીએ, પણ ધર્મેશભાઈ છે ને એ વાવેતર કંઈક અલગ પ્રકારે કરે છે, જે ક્યારા નહીં બનાવવાના પણ એક ટપક થી બેડ કરવાના. બરાબર. અને બેડમાં આપણે બેડ થી વાવો એટલે વીઘો સવાયો દોઢો થાય, કેમ કે આમ સર ઉત્તર વીઘો થયો. હા. સીધી સોપાટી કરો એટલે જમીન આપણે ટૂંકી થાય અને એને ઊંચા નીચી કરો એટલે વધી જાય. એટલે સામાન્ય સવાયો વીઘા તરીકે આપણે ઉત્પાદન મેળવે છે કે ટૂંકી જમીનમાં જાજો વાવેતર. બરાબર છે.
આ ઉપરાંત ધર્મેશભાઈ આપણે મેઇન વાત તો મારે તમારી સાથે એ કરવી છે કંઈક આપણે એક્સપોમાં દિલ્હી ગયા હતા હા. અને શું હતું એના વિશે અમને થોડીક માહિતી આપો. દિલ્હી આપણે ગુજરાત લેવલે હા. ઇન્ડિયા લેવલે હા એવોર્ડ આપ્યો મને નીતિન ગડકરી સાહેબે અને રૂપાલા સાહેબે. બરાબર. એમાં શેનો આપણે એવોર્ડ શેનો છે? આપણે બસ આ ખેતી જ આ બધે જાગૃતિ ખેડૂત હિસાબે. ખેડૂતમાં એક પ્રગતિશીલ હા, ખેડૂતનો તમને પ્રગતિશીલ. ગુજરાતના લેવલે એ અધિવેશન એક એવું હતું કે જેમાં સિલેક્ટેડ ખેડૂતો જ પ્રગતિશીલ જે ખેડૂત છે અને જેણે પોતાની એક અલગ પહેચાન ઊભી કરી છે, ઓળખ ઊભી કરી છે, એમાં આપણા ગુજરાત તરફથી આપણા મિત્ર ધર્મેશભાઈએ પ્રતિનિધિત્વ કર્યું હતું અને એને એક પ્રગતિશીલ ખેડૂતનો નીતિનભાઈ ગડકરી અને પરસોત્તમભાઈ આપણા રૂપાલા સાહેબ શ્રી છે એના દ્વારા ધર્મેશભાઈને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. વિચારવા જેવી બાબત છે. અમરેલી જિલ્લાનું નાનું એવું ચકલીના માળા જેવું ગામ અમરાપુર અને એની અંદરથી એક પટેલ જ્ઞાતિમાંથી આવેલા અને એક ખેડૂત જ નાનપણથી જ બહુ જાજુ એજ્યુકેશન નથી, જાજુ ભણતર નથી અને નાનપણથી જ કંઈક નવું કરવાના શોખને લીધે અત્યારે ધર્મેશભાઈ છેક અમરેલીથી ચાલુ કરીને અમરાપુરથી ચાલુ કરીને દિલ્હી સુધીમાં એની નોંધ લેવાની અને એને એક એવોર્ડ આપવામાં આવ્યો. ધર્મેશભાઈ બદલ આપણને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે ખૂબ સારો પ્રગતિ કરો અને આગળ વધો. ખેડૂત મિત્રોને કઈ સંદેશ આપવા માંગશો તમે? એમાં આપણી જીત એવું છે એમ છેટે 100 વીઘા જમીન છે અને અહીં આપણે 65 બાય 40 નો ટાંકો છે. બરાબર. બધું બોરનું કુંવર પાણી એમાં નાખીને ઠંડુ કરીને આપીએ છીએ. બરાબર. એટલે જીત એમ છે કે આપણે ટપકથી કરી મલ્ચિંગ કરી અને ઠંડુ પાણી આપી એટલે પાણી જેટલું સરસ હશે ને આપણે કેમ ફિલ્ટરનું પાણી પીએ છીએ 100%. એટલે પાણીની હિસાબે આપણી જીત વધુ રહે કે ઉત્પાદન બમણું મળે અને ક્વોલિટી એકદમ તાકાતવાળી અને સુપર થાય. ખાસ કરીને તો વાવેતર કરી લે છે, ઉત્પાદન મેળવી લે છે ખેડૂતો, પણ ક્વોલિટીમાં માર ખાઈ જાય છે. ક્વોલિટીમાં એના લીધે માર્કેટમાં એનો ભાવ ઓછો હોય. ક્વોલિટી વિશે મેન્ટેન કરવા વિશે શું કહેશો તમે? જો ક્વોલિટીમાં છોડને જે જરૂર છે ને એ જ આપવું જોઈએ. 100%. છોકરા નાના હોય ડોક્ટર પાસે જાય તો બોલતા નથી. ડોક્ટર હોશિયાર હોય તો જ દવા સારી પડે. 100%. એમ છોડે એમ જ છે, બોલતો નથી. પણ એને શું જરૂર છે અને શું ક્યાં સમય આપવું એ પારખ આવડે ને એટલે ખેતીમાં હોશિયાર જ થઈ જાય બધા. 100% સાચી વાત છે. પણ એના માટે કોઠાસૂઝ હોવી કોઠાસૂઝ જરૂરી છે. જરૂરી. ખેડૂત મિત્રો, તમે પણ જો આ ચેનલના માધ્યમથી કાંઈ તમારા મનમાં પણ ખેતી નવી કરવાનો પ્રશ્ન હોય થતો હોય આપણને અને તમારા મનમાં કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો આપણા મિત્ર ધર્મેશભાઈ છે એ હકીકત વ્યક્તિત્વના ગણતરીએ પણ સારા માણસ છે. તમારે જ્યારે પણ કોઈ પણ માહિતી જોતી હશે તો એનો ટાઈમ કાઢીને તમને સારી માહિતી આપશે. તમે પણ એની ખેતીની મુલાકાત લેવા માંગો છો તો અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકાનું મેઇન રોડ ઉપર આવેલું છે અમરાપુર ગામ. ત્યાંના વતની છે ધર્મેશભાઈ. એનો મોબાઈલ નંબર પણ આપણે નીચે મેન્શન કરેલો છે. તમે એને ફોન કરીને માહિતી મેળવી શકો છો અને રૂબરૂ પણ તમે એની મુલાકાત લઈ શકો છો. ખાસ કરીને ધર્મેશભાઈ છે એ જગતનો તાજ ચેનલમાં આવી અને અવનવી નવી કંઈક ને કંઈક નવી માહિતી આપણા સુધી પહોંચાડતા હોય. તમે પણ ખેડૂત મિત્રો સારી ખેતી કરો છો, કંઈક નવું અંદર ઉત્પાદન લો છો, કંઈક ગામ કરતાં આપણે અલગ ખેતી કરીએ છીએ વારસાગત ખેતી છોડીને, તો તમે પણ અમારી કોન્ટેક કરી શકો છો. અમારા કોમેન્ટ બોક્સની અંદર તમારું ગામ, નામ અને આપને મોબાઈલ નંબર જણાવો. ટાઈમ રહેશે તો જરૂરથી અમે પણ તમારી સુધી પહોંચશું. તમારી પણ માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું જેમ ધર્મેશભાઈ આપણી સાથે છે. કારણ ખેતી, ખેડૂત અને ગામડું જો આગળ વધશે તો જ આ દેશનો વિકાસ થશે, તો જ આ દેશનો ખેડૂત આગળ વધશે. એવા જ સૂત્ર સાથે આપણે આગળ વધીએ છીએ. બીજી કંઈક નવી માહિતી સાથે ફરી વખત હું તમારી સુધી પ્રસ્તુત થઈશ. ત્યાં સુધી તમારા ખેડૂત મિત્ર વિજય જોશી અને ધર્મેશભાઈ માથુકિયાને રજા આપશો. જય જવાન, જય કિસાન. ઉભરાય.